નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। સનાતન હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું ઘણું મહત્વ છે। દેશભરમાં હોળીના તહેવારને વિવિધ રીતે ઉજવવામાં આવે છે। હોલિકા દહન અને રંગોથી ઉજવાતી હોળી પણ અલગ અલગ માન્યતાઓ અને વિશિષ્ટ રીતે ઉજવાતી હોય છે। આજે આપણે આ લેખમાં જાણીશું કે કઈ રીતે હોળીની પૂજા કરવી જોઈએ, કઈ રીતે રંગોથી રમવું જોઈએ, હોલિકા દહનમાં શું કરવું, શું નહીં, અને મનોકામના પૂર્તિ માટે શું ઉપાય કરવા। હોલિકા દહન ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે, જે 13 માર્ચે ઉજવવામાં આવશે અને બીજા દિવસે 14 માર્ચે રંગો સાથે ધૂળેટી ઉજવવામાં આવે છે। હોળીની લોકપ્રિયતાને કારણે જ રંગો સાથેની હોળી વિદેશમાં પણ લોકપ્રિય છે। મીડિયા સાથે વાત કરતા એક વિખ્યાત જ્યોતિષે જણાવ્યું છે કે હોળીનો તહેવાર વિધિવત કઈ રીતે ઉજવવો જોઈએ। હોળી પાસે દક્ષિણ દિશામાં કળશ મૂકો અને પંચદેવતાઓની પૂજા કરો। અંતે હોળીની પૂજા કરીને હોળી પ્રગટાવો। હોલિકા દહનના બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી હનુમાનજી અને ભૈરવજીની પૂજા કરો। તેમને કંકુ, નાળાછડી, ચોખા, ફૂલ, ગુલાલ, ચંદન અને નારિયેળ વગેરે અર્પણ કરો અને આરતી કરીને તેમની પૂજા કરો અને કોઈ પણ પ્રકારની ભૂલ માટે ક્ષમા પણ માગો। ધૂળેટી એ રંગોથી એકબીજાને પ્રેમ, સંવાદિતા અને આત્મીયતાનું પ્રદર્શન કરવાનું પ્રતીક માનવામાં આવે છે, જેથી દરેક નાના મોટાઓએ રંગોથી રમવું જોઈએ, અબીલ ગુલાલથી એકબીજાને રંગવા જોઈએ, પ્રેમથી ભેટવું જોઈએ અને મીઠાઈ ખવડાવીને એકબીજાને હોળીના પવન તહેવારની શુભેચ્છાઓ પાઠવવી જોઈએ। ઘરની સમસ્યાઓને દૂર કરવા માટે પંડિતજી કહે છે કે ગાયના છાણમાં જવ, અળસી અને કૂશને ભેળવીને છાણા બનાવીને સૂકવો। તે સારી રીતે સૂકાઈ જાય પછી તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો। આમ કરવાથી ઘરમાં રહેતા તમામ સભ્યોની સમસ્યાઓ દૂર થાય છે। તમારી મનોકામના પૂર્ણ કરવા માટે આ દિવસે ભગવાન ભોળાનાથની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ભક્તોના જીવન સુખ સમૃદ્ધિનો વધારો થાય છે। હોલિકા દહનમાં લીલા ઝાડનું ભૂલથી પણ દહન ના કરો। લીલા ઝાડને કાપવા ધર્મશાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યા છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીલા ઝાડ પર બુધ ગ્રહનું સ્વામિત્વ હોય છે, જેથી કરીને લીલા ઝાડ સળગાવવાથી લોકોને રોગ અને શોકના કષ્ટથી પીડાવવું પડે છે।